શકાય ટોલ ટેક્સમાં વધારાનો માર. ચિંતાજનક એટલા માટે કહેવું પડે કારણ કે વારંવાર આ પ્રાઇસ હાઇક થઈ રહ્યા છે. આર્થિક અસમાનતાની વચ્ચે રહેતા ભારતીયો માટે, કહો તો ગુજરાતીઓ માટે એક વધુ ચિંતાજનક સમાચાર. 1 એપ્રિલ એટલે કે આજથી શરૂ થયેલું નવું નાણાકીય વર્ષ અને તે મધ્યમ અને ગરીબ વર્ગ માટે તો આર્થિક ફટકો લઈને આવ્યું છે. મોંઘવારીની વચ્ચે સરકારે ઝીક્યો છે ટોલ ટેક્સમાં વધારો, અને આ વધારો દેશની આર્થિક સ્થિતિ સુધારશે કે નહીં તે ભગવાન જાણે, પણ એક સામાન્ય જનતા જે ઈમાનદારીથી ટેક્સ આપે છે તેમની આર્થિક સ્થિતિ પર તો વધુ એક આ બોજ સરકારે નાખ્યો છે. એક એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ નહીં, હકીકતમાં ભાવ વધ્યા છે. ભાવ વધ્યા છે ટોલ ટેક્સના. મોંઘવારીની વચ્ચે વધુ એક ટેક્સ. રોડ ટેક્સ પછી ટોલ ટેક્સ. ટોલ ટેક્સમાં પણ થયો વધારો. રોડ સુધારવાની જગ્યાએ ભાવ વધાર્યા. તમે આદત પાડી દો દિવસે ને દિવસે પૈસા વધારે ચૂકવવાની, કેમ કે છાશવારે કોઈ ના કોઈ ચીજ વસ્તુના ભાવ વધી રહ્યા છે, અને એટલે જ મોંઘવારીનો ગ્રાફ પણ વધ કરે છે. નવા ટોલ ટેક્સથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. તોતિંગ ટોલ ટેક્સ વસૂલવાની સામે સુવિધા ન મળતી હોવાનો વાહન ચાલકોનો મત છે. સુવિધામાં વધારો કર્યા વગર ટોલ ટેક્સમાં વધારો કર્યો હોવાનો વાહન ચાલકો આક્ષેપ લગાવી રહ્યા છે. સાહેબ, હવે ટોલ ટેક્સ તો વારંવાર આ લોકો આવી રીતે કરતા જ હોય છે. એકચ્યુઅલી અમે તો સરકારમાં આ બધા પેડ કરી જ દઈએ છીએ, ત્યાર પછી આ વધારાનો ટોલ ટેક્સ છે એમાં બી વારંવાર વધારા કરે છે, જેથી પબ્લિક ઉપર તો બહુ એ માર પડે છે. પણ શું કરીએ? ટોલ ટેક્સમાં વધારો કરવો ના જોઈએ. ઓલરેડી આપણે ટેક્સ ભરી જ રહ્યા છીએ, રોડ ટેક્સ ને બધા ટેક્સ છે, તો પછી હવે આ તો ખરેખર ફ્રી હોવું જોઈએ, અને વધારો તો ના જ હોવું જોઈએ. કારણ કે હવે આવા જવું તો બધા રહેવાનું જ છે સાહેબ. હવે આ એક બીજો બોજો ક્યાંથી હવે સહન કરશે પબ્લિક? સતત ભાવ વધારાનો કકળાટ લોકોના શબ્દોમાં સમજાય છે. સુવિધામાં કોઈ વધારો નહીં, બસ લોકોના ખર્ચા વધાર્યા કરે છે સરકાર. હાલની સ્થિતિ બહુ ખરાબ છે, અને સરકારે જે આ ટોલ ટેક્સમાં વધારો કર્યો છે એમાં સરકારે વિચારવું જોઈએ હાલ તબક્કે. વધુમાં જે સરકાર ટોલ ટેક્સ લે છે તેની સામે એવી સર્વિસો પણ આપવામાં નથી આવતી. મોંઘવારીની ચક્કીમાં પીસાતી પ્રજા પર નવા નાણાકીય વર્ષથી વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. આજથી ગુજરાત સહિત દેશભરમાં ટોલ ટેક્સમાં 5 થી 15% વધારો ઝીંકાયો છે. અગાઉના તોતિંગ ટોલ ટેક્સ ઘટ્યા તો નહીં, પરંતુ નવા ટોલ ટેક્સમાં 5 થી 40 રૂપિયાનો વધારો થયો છે. ગુજરાતમાં આજથી અમલી નવા ટોલ ટેક્સ પર નજર કરીએ તો ટોલ ટેક્સનો આર્થિક બોજો. ટોલ ટેક્સમાં 5 થી 15% વધારો, 5 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો ભાવ વધારો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર જીપ ચાલકે 135ના બદલે ચૂકવવા પડશે 140 રૂપિયા. રિટર્ન થતી વખતે ટોલ ટેક્સના 205 રૂપિયાના બદલે 215 રૂપિયા. બોલેરો પિકઅપ વાનના 220ના બદલે 230 રૂપિયા. બસ અને ટ્રકના 465ના બદલે 480 રૂપિયા. વડોદરાથી ભરૂચ 5 રૂપિયાથી 35 રૂપિયાનો વધારો. મંત્રીઓના પગાર વધે અને એ જ મંત્રીઓ મોંઘવારી પણ વધાર્યા જ કરે, એવો જ ઘાટ ઘડાતો હોય તેવું જ લાગે છે. જ્યારે વ્યક્તિ વાહન ખરીદે છે ત્યારે જ તે રોડ ટેક્સ ઓલરેડી આપી દે છે, અને ત્યારબાદ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. એની સામે એટલી સુવિધા પણ નથી મળતી, અને ઉત્તરોત્તર એમાં વધારો પણ કરવામાં આવી રહ્યો છે. એના જ કારણે પરેશાન પ્રજાજનો જોવા મળ્યા છે, અને કેન્દ્ર સરકારના આ નિર્ણયને તેઓ અવગણતા અથવા તો નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા જ સરકારે એસટીના ભાવમાં વધારો કર્યો હતો, અને હવે ટોલ ટેક્સમાં. એટલે દરેક તબક્કાના લોકોએ વધારાના નામથી જ વધારો આપવા માટે તૈયાર રહેવાનું છે.
પ્રજાજનો તરફથી આશા રાખીએ કે વધતો મોંઘવારીનો ગ્રાફ વધવાની જગ્યાએ નજીકના ભવિષ્યમાં સ્થિર થાય તો પ્રજાજનોનું બજેટ સ્થિર થઈ શકે. નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. સુપર